નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ધોરણ 9માં ગણિતનું પેપર છે તો તમે ટોપ કઈ રીતના કરશો, સારા માર્ક્સ કઈ રીતના આવશે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી કેટલા માર્ક્સનો આવશે, કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળી જશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ એ 16 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે। તો એના માટે શું કરવાનું છે, એક સરસ મજાનો મેં વિડીયો બનાવેલો છે, એ વિડીયો 10 મિનિટનો હશે, તમે જોઈ લેશો એનો મતલબ કે તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે, તમારો એક પર માર્ક્સ નહીં કપાય। તો આ વિડીયો જોયા પછી વિભાગ એ નો એક વિડીયો જોઈ લેજો, તમારા 16 માર્ક્સ પાક્કા, એટલે કે તમારું વિભાગ એ નું ટેન્શન જતું રહ્યું। એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 24 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે, 3 માર્ક્સના 8 ક્વેશ્ચન તમારે લખવાના છે। સૌથી વધારે માર્ક્સ વાળો કોઈ વિભાગ હોય તો વિભાગ સી છે, બરાબર। બીજી વસ્તુ કે તમારે ભાવિકના સ્વાધ્યાયપત્રમાંથી પૂછાય છે, તો દરેક સ્કૂલનું પેપર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ હોય છે। તો હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરતા રાઇટ સ્ટ્રેટેજી આપીશ જેથી તમને ખૂબ જ બેનિફિટ થશે। જેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ સી ની અંદર પહેલા નંબરનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જસ્ટ વેઇટ, આ છે વિદ્યાર્થી મિત્રો, આ પહેલા નંબરનો દાખલો છે। એના પછી આ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો, બરાબર। એના પછી આપણે આગળ જઈએ તો છેદનું સમીકરણ, સાદુરૂપ આપો અને છેદનું સમીકરણ, આ 5 દાખલામાંથી એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે, બેઠે બેઠો પૂછાશે। હવે હું તમને એમ કહું કે પહેલો બીજો દાખલો કરજો, તમારી પરીક્ષામાં ત્રીજો પણ પૂછાઈ શકે છે, પણ એના કરતાં રાઇટ સ્ટ્રેટેજી શું છે વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલા 5 દાખલા શું કરવાના, કરી દેવાના। જો તમે 1 થી 5 દાખલા કરી દીધા એનો મતલબ કે એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે। ઇમ્પોર્ટન્ટ કયો છે, ત્રીજો અને પાંચમો, છેદનું સમીકરણ કરો અને સાદુરૂપ આપો, ત્રીજો અથવા પાંચમો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા નંબરનો દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે ઘણી બધી સ્કૂલમાં। તો આ 5 દાખલા કરી દીધા, તમે કહેશો સર અમને નથી આવડતું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ઉપર જશો ને તો અહીંયા જો મેં ગણેલા છે વિદ્યાર્થી મિત્રો મારા સરસ અક્ષરે, જેમ કે આ વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે, એના પછી આ બીજો દાખલો છે, એના પછી આ ત્રીજો દાખલો, છેદનું સમીકરણ, ચોથો દાખલો અને વિદ્યાર્થી મિત્રો આ રહ્યો પાંચમો દાખલો। આ જ પ્રમાણે આખી પીડીએફ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓફ કોસ્ટ, ફક્ત વિભાગ સી ની નહીં, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, 4 વિભાગના સોલ્યુશનની પીડીએફ હું તમને આપી દઈશ જેથી તમે સરસ મજાનું રિવિઝન કરી દેજો। પણ વિડીયોને અંત સુધી જોજો કારણ કે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી સાથે શેર કરવાનો છું, બરાબર, એટલું ખબર પડી ગઈ। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવી જઈએ, અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતના મેં લખેલું છે તમારા માટે। શું કીધું મેં, 1 થી 5 ક્વેશ્ચન તમે કરી દીધા, આ 5 ક્વેશ્ચન હું તમને ફરીથી એકવાર બતાવી દઉં, તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। આ 5 ક્વેશ્ચન, 5મા નંબરનો, ચોથા નંબરનો, આ ત્રીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બીજા નંબરનો અને આ પહેલા નંબરનો, એ 5 ક્વેશ્ચન તમે કરી દીધા, એનો મતલબ તમારા 3 માર્ક્સ પાક્કા। એના પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે, હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં, આ છઠ્ઠો પૂછાવાના ચાન્સીસ ઓછા છે, 7મો પણ નહીં પૂછાય, 8, 9, 10 પણ ના કરતા વિદ્યાર્થી મિત્રો। એના પછી 11મો પૂછાઈ શકે છે, 11મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 11મો દાખલો તમે કરી દેજો। એના પછી 12મો નહીં પૂછાય, 13મો કરી દેજો, 13મો પૂછાઈ શકે છે, 14મો કરી દેજો અને 15મો કરી દેજો, બરાબર। આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ જ સિમ્પલ છે અને પ્લેલિસ્ટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં મેં સરસ રીતના સમજાયેલું પણ છે, તો એ વિડીયો તમે જોઈ લેશો, પ્લેલિસ્ટ તમે જોઈ લેશો, એનો મતલબ તમારા ડેફિનેટલી 70 કરતાં વધારે માર્ક્સ આવશે 100%, બરાબર। ચલો એના પછી આપણે આવી જઈએ 16મા નંબરથી, આ અહીંયા વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર જે તમારું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એનામાંથી કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો 17મો અને 18મો આ 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 17મો અને 18મો, બરાબર, ઇઝી ક્વેશ્ચન છે 17મો 18મો। એના પછી બીજો કયો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એના પછી અહીંથી તો આપણે 9મું ચેપ્ટર ચાલુ થઈ જાય છે 21મા નંબરથી, બરાબર। ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ છે એ નહીં પૂછાય, 22મો 23મો
બરાબર. 22 અને 23 ઇમ્પોર્ટન્ટ છે, 22 અને 23 ઇમ્પોર્ટન્ટ છે, એ તમે કરી દેજો. એના પછી 24મો નહીં પૂછાય, બરાબર. 25મો ઇમ્પોર્ટન્ટ છે, 25મો કરી દેજો. 26મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ કરી દેજો. 27મો ના કરતા, 28મો પણ ના કરતા. 29મો કરી દેજો, 29મો ઇમ્પોર્ટન્ટ છે. 30મો નહીં કરવાનો, બરાબર. તમને મેં કહી દીધું. એના પછી 31મા નંબરથી 35મા નંબર સુધી હેરોનનું સૂત્ર, એ તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. એમાં ઇમ્પોર્ટન્ટ કયો છે? 31મો નહીં પૂછાય આઈ થિંક. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 37મો આવી ગયો, કારણ કે એક ફોટો રહી ગયો છે આઈ થિંક. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો એક હેરોનના સૂત્રમાં ગુણોત્તરવાળો આપેલો છે 12:17:25. એની પરિમિતિ 540 છે, બરાબર. તો એ કરવાનું છે. આઈ થિંક હેરોનનું સૂત્ર તમને આવડતું જ હશે, બરાબર. તો એમાં તો ગણીને 5 દાખલા છે, તો સરસ મજાના કરી દેજો. એના પછી 11મા ચેપ્ટરમાં તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં તમે બધા સૂત્રો મોઢે કરી દેજો. શું કરશો? સૂત્રો બધા મોઢે કરી દેજો. એમાં અહીંયા હું તમને કહું ઇમ્પોર્ટન્ટ તમને જણાવી દઉં તો 36મો ઇમ્પોર્ટન્ટ નથી, 37મો પણ નથી. 38મો કરી દેજો. 39મો ચાલશે ના કરતા, સહેલો જ છે આમ તો. 40મો નહીં. 41મો કરી દેજો. એના પછી જોવા જઈએ તો 44મો કરજો, 45મો કરજો. એના પછી 46મો કરી દેજો, 47 નહીં, 48 નહીં, 49મો કરી દેજો. 49મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે, 50મો ચાલશે ના કરતા. જો મેં તમને કીધું હતું ને એક ફોટો રહી ગયો તો એ આ ફોટો હતો. મેં તમને કીધું હતું ગુણોત્તર હતો 33મો, 34મો, બરાબર. 35મો ચાલશે ના કરતા. તો આ મેં તમને વિભાગ સીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દીધા. અને આ બધા જ જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતના, બરાબર. આ બીજામાં ખાલી મેં રકમ ભૂલથી મારાથી ખોટી લખાઈ ગઈ છે, બીજાની રકમ, બરાબર. 81ની ઉપર અહીંયા તમે જોશો ને હું તમને બતાવી દઉં. અહીંયા 81ની ઉપર મેં 3/4 લખેલા છે, ત્યાં 1/4 આવે છે. એના કારણે થોડીક જવાબ ખોટો છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો બધા જ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો. એની હું તમને PDF આપી દઈશ. જસ્ટ મને એક હાઈનો મેસેજ કરી દેજો. 4 વિભાગ, વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D, 4 વિભાગના સોલ્યુશનની PDF હું તમને આપી દઈશ. બીજા એના સિવાય પ્લેલિસ્ટ બનાવેલી છે, તો બધા જ વિડીયો જોઈ લેજો, તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.